પટેલની દલાલી કરી છે એને ભગવાન માફ નહીં કરે, ભગવાન કરે તો હું નહીં કરું. જેણે જેણે કિરીટ પટેલની દલાલી કરવાનું કામ કર્યું આ ચૂંટણીમાં એને ગોપાલ ઇટાલિયા માફ નહીં કરે. હું એ આશા રાખું છું વિડીયો ઉતારીને કિરીટ પટેલ મેડલ આપે કે ન આપે પણ એડવોકેટ ગોપાલ ઇટાલિયો તમને કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા લડતો નહોતો. આ ચૂંટણી આમ જનતા લડતી હતી. તમે જનતાનો દ્રોહ કર્યો છે. ગોપાલના વિરુદ્ધમાં કામ કર્યું હોત તો મને એનો વાંધો નથી, પણ તમે જનતાના વિરુદ્ધમાં કામ કર્યું. આ ચૂંટણીમાં ઉમેદવાર જનતા પોતે હતી. કરોડો લોકો એક આશા લઈને, એક સપનું લઈને આ ચૂંટણીનો હિસ્સો બન્યા હતા. મારી શું વિસાત, મારી શું ઓકાત કે ઓવડી મોટી સરકારો સામે બાંધી લઉં. તમે ચૂંટણી લડ્યા, તમે ચૂંટણી લડતા હતા, કરોડો લોકો ચૂંટણી લડતા હતા. પોતાના સપના માટે, પોતાના ભવિષ્ય માટેની ચૂંટણી જ્યારે જનતા લડતી હતી ત્યારે કેટલાક લોકોને કિરીટ પટેલની દલાલી દેખાતી. હું ફરીથી કહું છું કે જનતાની માફી માંગી લેજો ભાઈ. જેણે જેણે પાપ કર્યું હોય એને માંગી લેજો. ભૂલ્યા વગર શરમમાં રહેતા નહીં, નકર અફસોસ થશે. કેમ કે આ જીત ગોપાલ ઇટાલિયાની જીત નથી. ગોપાલ બહુ નાનો માણસ છે. આ જીત કરોડો લોકોના સંકલ્પની, મનોબળની જીત છે. દોસ્તો, આ જીત તમને મુબારક.